ભાઈ વરસાદનો ટાઈમ એટલે કે વાઇપર ચેન્જ કરવાનો ટાઈમ, અને તમને ઘણીવાર એવા પ્રશ્નો થતા હશે કે મારી વાઇપરની સાઇઝ કઈ છે ગાડીની એ ખબર નથી પડતી, અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વાઇપર બ્લેડ ચેન્જ કેવી રીતે થાય, ખુલે કેવી રીતે. તમે કીધું એક તીર દો નિશાન, એક વિડીયો દો કામ, ચલો કર ડાલતે હૈ. હવે સૌથી પહેલી વાત જ્યારે આવે ને કે વાઇપરની સાઇઝ કેવી રીતે ખબર પડે, તો જો ઘણા બધામાં ઓપ્શન્સ છે. એક તો ગૂગલ કરી લો, તમારા ગાડીનું મોડલ નંબર નાખો, ગૂગલ કરી લો. બીજું કે કોઈ લોકલ મિકેનિક હોય એને પૂછી લો, એમના આઈડિયા હોય. ત્રીજું, જ્યાંથી આ વાઇપર લેતા હો એને પૂછી લો કે ભાઈ મારી આ ગાડી છે, આમાં કઈ વાઇપર બ્લેડ નાખાશે, કઈ સાઇઝની. અને છતાં ઇફ નથિંગ ઇઝ વર્કિંગ તો તમે જાતે છે ને આવી રીતે આ મેજર ટેપ લઈ શકો છો અને તમે તમારી આ જે વાઇપર બ્લેડ છે એ માપી શકો છો. હવે તમે જો તો હવે આ તમે જોયું કે આ 18 ઇંચની વાઇપર બ્લેડ છે, દેટ મીન્સ કે મારે 18 ઇંચની વાઇપર બ્લેડ લેવાની છે. બીજી સાઈડનું પણ તમે સેમ રીતે ચેક કરી શકો. સો મારી ગ્લાન્સામાં 21 ઇંચ અને 18 ઇંચ બે વાઇપર બ્લેડ યુઝ થાય છે, અને એને કાઢીને ચેન્જ કેવી રીતે કરવું આવો અહીંયા તમને બતાવું. સૌથી પહેલાં તો તમારા વાઇપરને આવી રીતે હોરિઝોન્ટલી તમે ટ્વિસ્ટ કરી દો. પછી અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો એક તમને ક્લિપ દેખાશે, એક ટેબ છે, એને ક્લિક કરો અને અહીંયા નીચે આને પુશ કરો, અને બસ આવી રીતે તમારું વાઇપર નીકળી જશે. અને ચૂંકી મારા પાસે નવા વાઇપર માટે બજેટ નથી, તો આપણે માની લઈએ કે આ નવો વાઇપર છે અને આપણે આને ફરી પાછું ફિટ કરવાની કોશિશ કરીએ. તો આ જે ટેબ હતું જેને આપણે ક્લિક કરતા હતા, રાઈટ, સો એને આપણે ફરી પાછું અહીંયા નાખશું અને હવે આપણે ઊંધી પ્રોસેસ કરશું. હવે આને ઉપર ચડાવશું અને ક્લિકનો સાઉન્ડ તમને આવશે. બસ થઈ ગયું, આવી રીતે તમારું વાઇપર ફિટ થઈ ગયું. તો ભાઈ હવે આમાં શું છે કે તમને એવું લાગતું કે હાર્દિકભાઈને બધું આવડે છે, એવું નથી. આપણે પણ ધીમે ધીમે શીખી રહ્યા છીએ, બધું વિડીયો કરતાં કરતાં અમુક વસ્તુ પહેલાંથી ખબર હતી, અમુક વસ્તુ શીખી રહ્યા છીએ. તો આવી રીતે તમે પણ એક્સપેરિમેન્ટ કરતા રહી શકો છો. લોખંડની વસ્તુ છે, તૂટશે નહીં, ટ્રાય કરો, મજા કરો, ટ્રાયલ એરર કરો અને ઓટો મેરાકીને ફોલો કરતા રહ્યો.